હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે વીએમસીની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે એક્ઝામ ગઈ તેનું આપણે ક્વેશ્ચન પેપર જોઈશું. તો ચાલુ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે, સચિન તેંડુલકરે તેની 100મી આંતરરાષ્ટ્રીય સદી કયા દેશ સામે ફટકારી હતી? તો આન્સર આવશે બી, બાંગ્લાદેશ. પછી છે, આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? તો એનું પણ મુંબઈમાં. બી, એનો આન્સર પણ બી. પછી છે, ભારતનો ધ હાઈએસ્ટ રેલવે બ્રિજ ઇન ઇન્ડિયા ઇઝ બિલ્ટ એક્રોસ ધ રિવર. ભારતનો જે સૌથી ઊંચો રેલવે બ્રિજ છે તે કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો એ ચિનાબ નદી પર. ચિનાબ નદી ઉપર બાંધવામાં આવ્યો છે. બી આન્સર આવશે. પછી ચોથું છે, પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ કેવી છે? તો પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ ઓછી છે. એ આવશે, પ્રકાશ કરતાં ધ્વનિની ગતિ ઓછી છે. ચરબીમાં કયો પદાર્થ નથી હોતો? તો પાંચમામાં બી આવશે. પાંચમામાં બી આવશે, સલ્ફર. ચરબીમાં સલ્ફર નથી હોતું. સોરી ફ્રેન્ડ્સ, મને વાંચવામાં અક્ષર ગુજરાતી વાંચવામાં ઘણું હાર્ડ પડે છે. ઝીણા અક્ષર છે એકદમ, તો થોડુંક મોડું થાય છે બોલવામાં. લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? 2 સભ્યોને નોમિનેટ કરી શકે છે પ્રેસિડન્ટ. આની અંદર એવું હોય છે, લોકસભામાં આપણે જ્યારે ચૂંટણી થાય છે, ઇલેક્શન થાય છે, જ્યારે પ્રધાનમંત્રી બને છે ત્યારે જે ઇલેક્શન થાય છે તે લોકસભાની ચૂંટણી હોય છે, તેને લોકસભાની ચૂંટણી કહેવાય છે. એટલે આપણા દ્વારા ચૂંટાયેલા સભ્યો ત્યાં લોકસભામાં જાય છે, પણ 2 સભ્યો એવા હોય છે જે પ્રેસિડન્ટ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે લોકસભામાં. તો છઠ્ઠામાં આન્સર આવશે સી. પછી છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 8મામાં આવશે સી, 1885માં. વિચ લીડર ગેવ ધીસ ફ્રેઝ જય જવાન જય કિસાન? તો એની અંદર આવશે લાલ બહાદુર શાસ્ત્રી. જય જવાન જય કિસાન સૂત્ર કોને આપ્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રીએ. દો બૂંદ જિંદગી કે ઇઝ યુઝડ ફોર કેમ્પેન ઓફ વોટ? દો બૂંદ જિંદગી કે વાક્યનો ઉપયોગ શેની જાહેરાત માટે કરવામાં આવે છે? તો પોલિયોની જાહેરાત માટે કરવામાં આવે છે. બ્લીચિંગ પાવડરનું પ્રમાણ કેવી રીતે મપાય છે? પીપીએમ દ્વારા પાર્ટ્સ પર મિલિયન. બી આવશે આન્સર 11માં, પાર્ટ્સ પર મિલિયન દ્વારા. મંદિરાની ઉંમર 27 વર્ષની છે. તે ગુજરાતીમાં વંચાતું ને. મંદિરા ઇઝ 27 years old. She is a lactating woman. She has a total 2 children. Which method will you advise her to adopt? તો એની અંદર એવું કીધું છે કે મંદિરા એ 27 વર્ષની છે, તેને 2 છોકરાઓ છે, તો તમે તેને કઈ એડવાઇસ આપશો? તો આન્સર આવશે સી, ટ્યુબેક્ટોમી.
હુ ડિસ્કવર્ડ ધ માઇક્રો ઓર્ગેનિઝમ ઓફ લેપ્રોસી? રક્તપિત્ત રોગના જંતુની શોધ કોને કરી? તો આન્સર આવશે ડૉક્ટર આર્મર હેન્સન. સી આન્સર આવશે. 14મું, વિચ વાયરસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રાન્સમિશન ઓફ સિઝનલ ફ્લૂ? સ્વાઇન ફ્લૂ થવા માટે કોણ જવાબદાર છે? તો ઘણું ઇઝી, H1N1. When the hemoglobin level in blood is low, it is called as anemia. જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ શરીરમાં ઓછું હોય તો તે કન્ડિશનને શું કહે છે? એનેમિયા. ચિકનગુનિયા ઇઝ અ ડિઝીઝ ઓફ ટાઈપ સી. વેક્ટર બોર્ન વાયરલ. ચિકનગુનિયા કેવો રોગ છે? તો વાહકજન્ય વિષાણુથી થતો રોગ છે. આન્સર બી આવશે 16માં. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PEM? પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. PEMનું પૂરું નામ શું છે? પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ કરેક્ટ? તો અહીંયા શોર્ટ ફોર્મ આપ્યા છે, તેનું આપણે ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. તો એની અંદર ખોટું કયું છે? IUCD. IUCD જે ડી આન્સર છે તે ખોટું છે, બાકીના સાચા છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફેટ સોલ્યુબલ વિટામિન? તો ડી વિટામિન A. તો ફેટ સોલ્યુબલ વિટામિન્સ કયા છે? વિટામિન A, વિટામિન D, વિટામિન A, વિટામિન D, ADEK. ADEK આમ યાદ રાખજો. K ઇઝ અ સિમ્બલ ફોર? તો પોટેશિયમનું સિમ્બલ છે આવ્યું કે જે છે તે. નાકો વર્ક્સ ફોર ધ કંટ્રોલ ઓફ વિચ ડિઝીઝ? નાકો કયા ડિઝીઝને, કયા રોગને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ કરે છે નાકો? તો એ એઇડ્સને કંટ્રોલ કરે છે નાકો. વોટ ઇઝ ધ નોર્મલ વેટ ઓફ અ ન્યૂબોર્ન? 2.5 થી 3.5 કિલોગ્રામ. એ આન્સર. એક નોર્મલ નવજાત શિશુનું વજન કેટલું હોવું જોઈએ? તો 2.5 થી 3.5 કિલોગ્રામ. વિચ ઓફ ધ ફોલોઈંગ ડિઝીઝ ઇઝ નોન ઇન્ફેક્ટિયસ? હાઇપરટેન્શન છે તે નોન ચેપી રોગ છે. વોટ ઇઝ રોંગ ઇન રેફરન્સ ટુ ફ્લુરોસિસ? ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ ફ્લુરોઇડ ઇન બોડી. ફ્લુરોસિસના સંદર્ભે શું ખોટું છે? ફ્લોરાઇડની ઉણપથી થતો રોગ, એ ખોટું છે. ફૂલ ફોર્મ ઓફ RKSK ઇઝ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ. ORS ડઝ નોટ કન્ટેન. ORS શું નથી ધરાવતું આમાંથી? કેલ્શિયમ. ORSમાં કેલ્શિયમ હોતું નથી. જોઈન ધ ડિઝીઝ વિથ ધ નેશનલ પ્રોગ્રામ. રાષ્ટ્રીય કાર્યક્રમ અને સંબંધિત રોગ સંદર્ભે કઈ જોડ સાચી છે? તો આની અંદર સી આન્સર આવશે. NLEP જે છે તે લેપ્રસી સાથે જોડાયેલી છે. NVBDCP છે તે ડેન્ગ્યુ સાથે જોડાયેલી છે.
આરએનટીસીપી જે છે તે ટીબી સાથે જોડાયેલી છે, એનપીસીબી જે છે તે ગ્લુકોમા સાથે જોડાયેલી છે. ડીપીટી, પોલિયો, મિઝલ્સ આર નેમ્સ ઓફ ત્રિગુની પોલિયો, ઓરી વગેરે શું છે? તો એ રસીના નામ છે. આન્સર બી આવશે. હાઉ મેની સ્પુટમ સેમ્પલ્સ આર ટેસ્ટેડ ફોર ફોલોઅપ ઓફ ટીબી પેશન્ટ? ટીબીના દર્દીના ફોલોઅપ માટે કેટલા ગરફાના નમૂનાની તપાસ થાય છે? 2. વોટ ઇઝ ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ વોટર? નાના છોકરા જો પૂછું. H2O. Which among the following disease is not vector borne? નીચેનામાંથી કયો રોગ વાહકજન્ય નથી? સ્વાઇન ફ્લૂ. ઓરીની રસી આપવા માટેનો રૂટ કયો છે? સબક્યુટેનિયસ. મેઇન રીઝન ફોર conducting નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે ઇન વિન્ટર ઇઝ? રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું છે? તો સીટ શૃંખલા સારી જળવાઈ રહી એ છે એનું કારણ. શરીરમાં કેલ્શિયમ શોષણ થવા માટે કયું સૂક્ષ્મ પોષણ તત્વ જરૂરી છે? વિટામિન ડી. વિટામિન ડી જરૂરી છે કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે. NRHM મીન્સ? NRHM એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન. વિચ ફોર્મ ઇઝ ટુ બી ફિલ્ડ અંડર PCN PNDT? PCN PNDT એક્ટ અંતર્ગત કયું ફોર્મ ભરવામાં આવે છે? ફોર્મ S ભરવામાં આવે છે. Endoscopy is a technique used for diagnosis of which disease? તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ડિઝીઝ. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે? તો પેટના રોગ માટેની. ઓઆરએસના દ્રાવણ સ્વાદે કેવો હોય છે? ઓઆરએસનો એ આંસુ જેવો હોય છે. બાળ મૃત્યુદર માટે જવાબદાર કારણ કયું છે? ઉપરના બધા જ ઓછું વજન, ઝાડા, ન્યુમોનિયા. ક્લોરિનેશન કરેલા પાણીમાં નોર્મલ ક્લોરિન કેટલા ppm હોય છે? 0.5 ppm. 0.5 ppm હોય છે. પ્રસૂતિ ક્યાં કરાવવાથી માતા બાળકની સલામતી વધે છે? દવાખાનામાં જ. રક્તપિત્ત રોગનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલું હોય છે? 3 થી 5 વર્ષ. આમાં તો કંઈ દેખાતું જ નથી હવે. અર્બન એન્ડ primary health center is sanctioned at how much approx population in city areas? અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર વિસ્તારમાં કેટલી વસ્તીના ધોરણે મંજૂર કરવામાં આવે છે? 50,000 વસ્તીએ. અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરે 50,000 વસ્તીએ મંજૂર કરવામાં આવે છે. Meena is running 5th month of pregnancy. She has falciparum malaria. What will you give as per NVBDCP guidelines? ACT આપવામાં આવશે.
વિચ ઓર્ગેનાઇઝેશન વર્ક્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ હેલ્થ ઓફ હ્યુમન્સ ઇન ધ વર્લ્ડ? WHO, World Health Organization. Sickle cell anemia is a disease that is gene disorder. એટલે કે સિકલ સેલ એનેમિયા છે તે જનીનને સંબંધિત રોગ છે, જનીન સંબંધિત રોગ છે. ઇન્દિરાનગરમાં ઓરીનો કેસ જોવા મળેલ છે, તો કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? બીમાર બાળકોને વિટામિન A પીવડાવવાની. નેમ ધ કોન્ટ્રાસેપ્ટિવ. RTI STI એઇડ્સમાં રક્ષણ આપતી ગર્ભનિરોધક પદ્ધતિનું નામ જણાવો. સી આન્સર આવશે કોન્ડમ. વેન વોઝ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ લોન્ચ? રાષ્ટ્રીય કુટુંબ નિયોજક કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? 1952માં. વિટામિન D ઇઝ ઓબ્ટેન ફ્રોમ? વિટામિન D ક્યાંથી મળે છે? સૂર્યપ્રકાશમાંથી મળે છે. તો આ વિડીયોમાં ખાલી 50 ક્વેશ્ચન જ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં બીજા 50 કરીશ, કેમ કે કંઈ વંચાતું નથી બરાબર, તો વાંચવામાં ઘણું મોડું થાય છે, તો એના માટે સોરી પ્લીઝ. અને હું એ કરંટ અફેર્સનું એક નવું સેશન ચાલુ કરેલું છે, અને કરંટ અફેર્સ આની અંદર પણ તમે જોઈ શકો છો. ક્વેશ્ચન પૂછાય છે અને અગત્યનું છે અને આપણા નોર્મલ નોલેજ માટે જરૂરી છે, તો તમે ચિંતા નહીં કરતા. તમારું જે MPHW FHW જે મેં વિડીયો એના માટે વિડીયોઝ અપલોડ કરતી હતી, એ મારા વિડીયોઝ અપલોડ થતા જ રહેશે, તો તમે ચિંતા નહીં કરતા. અને તમે પણ કરંટ અફેર્સના વિડીયો જોઈ શકો છો. તો ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશ.